ડભોઈમાં 4 ઇંચ વરસાદ થતા રસ્તામાં પાણી ભરાયેલા છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। અનેક સોસાયટીઓમાં ઘરોમાં પાણી ભરાયા। ઉમા, આંબેડકર, વિમલ સહિતની સોસાયટીઓમાં પાણી ભરાયા છે। પાલિકાએ બનાવેલી વરસાદી કાંસે પાણી રોકી રાખ્યું છે। પાલિકાને રજૂઆત બાદ પણ કામગીરી ન થતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા નુકસાની પણ પહોંચી છે। સોસાયટી યુમનાનગર, આંબેડકર નગરમાં બહુ હદ બહાર પાણી છે। અમે ગઈકાલ રાતથી સૂઈ ગયા જ નથી। ઘરોમાં, મંદિરોમાં પાણી આવી ગયા છે અને નગરપાલિકાને લેખિત, મૌખિક ઘણી બધી રજૂઆતો કરી, પણ એમનો કોઈ જવાબ નથી કે એમનો કોઈ પણ અધિકારી આજ દિન સુધી, અત્યાર સુધી અહીંયા ફરક્યો નથી। હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે ગઈકાલથી જ વડોદરાના ડભોઈમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આખી રાત વરસાદ વરસ્યો છે, જેને લઈને અનેક નીચાણવાળી સોસાયટીમાં પાણી ભરાવાની ઘટના છે। ત્યારે આપણે આવી પહોંચ્યા છે આ ઉમા સોસાયટી વિસ્તાર છે કે જ્યાં આપ જોઈ શકો છો, દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પ્રકારથી અહીંયા પાણીનો જે ઘેરાવ અને પાણી જે ભરાયા છે, જેના કારણે હવે જે સ્થાનિક જે લોકો અહીં રહી રહ્યા છે તે લોકોએ આવન જાવન બંધ થઈ ગઈ છે। બિલકુલ આ સીધા દ્રશ્યો છે, કારણ કે આ જે પેલી એક્ટિવા જે મોપેડ છે એ મોપેડ બી એના ટાયર ડૂબી ગયા છે। એટલે આ પાણીનું જે સ્તર છે એ જોઈ શકો છો કે કેટલું વધારે છે, જેના કારણે જ આ સ્થાનિકો હવે બહાર નથી નીકળી શકતા। પેલી બાજુના દ્રશ્યો છે કે જે પ્રકારથી આ આખો જે વિસ્તાર છે એ ઉમા સોસાયટી સહિતના બે સોસાયટી, આંબેડકર સોસાયટી સહિતના પાણી છે એ નિકાલ કરવામાં આવે, પરંતુ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થાય છે। સાથે સાથે મોટી સમસ્યા એ છે કે આ જે તમે જોઈ શકો છો કે આ પાણીની કાંસ બનાવવામાં આવી છે, પરંતુ જે આ પાણીની કાંસ જ છે એ વિલન બની ગઈ છે, કારણ કે પાણીની કાંસમાંથી જે પાણી જવું જોઈએ બહાર એ નથી જતું ને આ પાણીની કાંસ છે, જેના કારણે જ આ બાજુમાં પાણી ભરાઈ ગયું છે, જે પાણી રોકી રહ્યું છે। એટલે કે આ જે સોસાયટી છે એ જળબંબાકાર પરિસ્થિતિ છે। ગઈકાલે રાત્રિના 2 વાગ્યાથી અહીંના જે રહીશો છે એ જાગી રહ્યા છે, કારણ કે એમનો જે કિંમતી સામાન છે ઘરનો એ અંદર પાણીમાં છે, જેના કારણે અનેક લાખો રૂપિયાના નુકસાનની આશંકા સેવાઈ રહી છે। પરંતુ હાલ વરસાદે વિરામ લીધો છે એ રાહતની વાત છે, પરંતુ મહત્વની વાત એ છે કે આગામી સમયની અંદર પણ જે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે હજી પણ જો વરસાદ પડે તો આનાથી ભયાનક સ્થિતિમાં સર્જાય તો નવાઈની વાત નહીં, પરંતુ હાલ પણ નગરપાલિકાનું જે તંત્ર છે એ અહીં આવ્યું નથી ને હજી પણ જે આ લોકો છે એ પાણીમાં છે, બહાર નથી નીકળી શકતા એવી પરિસ્થિતિનું નિર્માણ છે। ત્યારે હવે મહત્વની વાત અને મહત્વનો સવાલ આ ઊભો થાય છે કે ક્યારે આ નગરપાલિકાનું જે તંત્ર છે, અધિકારીઓ છે એ આ જગ્યા પર આવે છે અને પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરે, જેથી કરીને જનજીવન સામાન્ય બની રહે। સહયોગી કેમેરા પર્સન સાથે ચિરાગ જોશી, ઝી મીડિયા, ડભોઈ, વડોદરા।